ધોરણ 11 ત્રિકોણમિતિ ના 5મા લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત. બરાબર, અને આશા રાખું કે આટલા લાંબા વેકેશનના ગાળા પછી પણ આગળનું કંઈ ભૂલ્યા નહીં. બરાબર, છતાં એકવાર ફરીથી ફટાફટ જોઈ લઈએ. બરાબર, વિસ્તાર, પ્રદેશ કયા ચણમાં વધે છે, યુગ્મ, અયુગ્મ, બરાબર, કયા ચણમાં પ્લસ આવે, કયા ચણમાં નેગેટિવ આવે, એ બધી વાત ફટાફટ એક સાથે કરી જઈએ. બરાબર, પછી આગળ જોઈશું. તો પેલા cos ની વાત કરીએ. તો cos વિધેય એટલે શું થાય? પાસેની બાજુ છેદમાં કર્ણ. અને પ્રદેશ કયો છે? પ્રદેશ તો કોઈ પણ લઈ શકાય. બરાબર, cos ની આગળ ખૂણાની વેલ્યુ કોણ આવે? કોઈ પણ આવી શકે, ખબર છે ને? બરાબર, ને વિસ્તાર તો આપણને ખબર છે cos ની હેસિયત કેટલી? તો કે -1 થી શરૂ કરીને 1 સુધી, એનાથી બહાર જાય નહીં. એ જ રીતે sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. એમાં ખૂણો કયો મૂકી શકીએ? r માંથી કોઈ પણ મૂકી શકીએ. બરાબર, એની પણ હેસિયત કેટલી? તો કે -1 થી શરૂ કરીને 1. બરાબર, પછી tan. જ્યારે tan ની વાત આવે ત્યારે તેના પ્રદેશમાં જ્યાં cos 0 થતા હોય તેને શું કરવા પડે? બાદ કરવા પડે મિત્રો. કે નહીં? ને cos 0 ક્યાં થાય? b આગળ ને b' આગળ. ભૂલી તો નથી ગયા ને? b આગળ ને b' આગળ, બે આગળ થીટા ની વેલ્યુ ને ભેગા કરીએ તો કેટલા થાય? 2k + 1 π/2 અયુગ્મ π/2. r માંથી અયુગ્મ π/2 બધા શું કરવા પડે? બાદ કરવા પડે. એટલે પ્રદેશ કયો થાય? r - 2k + 1 π/2 અને k belongs to z. આ એનો વિસ્તાર. આ શું થયા? cos ના શૂન્ય થયા. શું થયા? cos અથવા તો cot એના શું થયા? શૂન્ય થયા. બરાબર, ખ્યાલ આવશે કે નહીં? કારણ કે tan ના છેદમાં કોણ આવે? cos. ને tan ત્યારે જ જીવતો રહે કે જ્યારે cos કેવો હોય? 0 ન હોય. cos 0 હોય તો tan મરી જાય બિચારો. બરાબર, એનો વિસ્તાર કયો હતો? r. r એટલે કોઈ પણ કિંમત આવી શકે છે, anyone. બરાબર, પ્લસ માઈનસ કોઈ પણ. એ જ sec ની વાત કરીએ તો sec ના છેદમાં પણ cos આવે છે. તેનો પ્રદેશ જોતો હોય તો cos 0 ન થવો જોઈએ. તેનો પ્રદેશ કયો? r થશે r - 2k + 1 π/2 / k belongs to z. ને sec શું છે? cos નો વ્યસ્ત છે. એનો મતલબ એ થયો કે cos ની જે કિંમતો ધારણ કરે તે કિંમત sec ધારણ કરે. cos ની કિંમત -1 થી શરૂ કરીને 1 સુધી છે તો sec ની કિંમત કેટલી થાય? 1 અથવા 1 કરતા મોટી, -1 અથવા -1 કરતા નાની. એટલે r માંથી કેટલા બાદ કરવા પડે? -1. બંને ઇક્વલ ક્યારે થાય? 1 અને -1 પર. પણ કોના રેસિપ્રોકલ ઇક્વલ છે? 1 અને -1 ના વ્યસ્ત સરખા થાય છે. પછી આવશે cot. તો cot એટલે કે sin cos ના છેદમાં sin. એટલે એનો પ્રદેશ લખવો હોય તો sin ના શૂન્ય બાદ કરવા પડે. sin 0 ક્યાં થાય? તો a પર થાય અથવા તો a' પર થાય. ત્યાં શું આવે? પાઈ ના ગુણાંકમાં k નીકળતા આવે. શું લખાય? k પાઈ નો. શરત કઈ? k belongs to z. એનો વિસ્તાર પણ કયો થાય છે? r થાય છે. પછી cosec. cosec એટલે sin નો વ્યસ્ત. cosec એટલે કે sin નો વ્યસ્ત. બરાબર, એટલે એનો પણ શું થશે? r - k પાઈ k belongs to z. અને અહીંયા શું થશે? r - -1. બરાબર, આ પ્રદેશ અને વિસ્તારની વાત કરી હતી. એમાં આ બંને કેવા છે? યુગ્મ વિધેય છે. અને બાકીના બધા કેવા છે? અયુગ્મ. યુગ્મ એટલે માઈનસ શું કરે? ખાઈ જાય. બરાબર, એટલે કે cos of -θ બરાબર cos θ, sin of -θ બરાબર -sin θ. બરાબર, પછી એ પણ વાત કરી હતી કે પહેલા ચરણમાં બધા પોઝિટિવ હોય, બીજા ચરણમાં sin અને cosec પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ હોય, ત્રીજા ચરણમાં tan અને cot પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ હોય, અને ચોથા ચરણમાં cos અને sec બે પોઝિટિવ હોય, બાકીના બધા નેગેટિવ. આ તે લખાય છે. બરાબર, all એટલે બધા પોઝિટિવ, s એટલે sin અને તેનો વ્યસ્ત cosec, sin અને cosec બે પોઝિટિવ, all st, t એટલે કે tan નો વ્યસ્ત cot, આ બે પોઝિટિવ, બાકીના બધા નેગેટિવ. પછી c એટલે કે cos અને cos નો વ્યસ્ત secant, આ પોઝિટિવ.
એટલે પહેલા ચલમાં બધા પોઝિટિવ, બીજા ચલમાં sin અને cosec પોઝિટિવ, ત્રીજા ચલમાં tan અને cot પોઝિટિવ અને ચોથા ચલમાં cos અને sec પોઝિટિવ, બાકી બધા કેવા થાય નેગેટિવ થાય. એ પ્રમાણે આપણે ચિહ્નો મૂકવા પડે છે. યાદ છે ને? બરોબર. હેલો. હા સર. હા બરોબર. જવાબ દેતા રહેવાનો વચ્ચે વચ્ચે. બરોબર. આટલી આપણે વાત કરી હતી. બરોબર. અને પછી થોડાક એક્ઝામ્પલ પણ જોયા હતા આપણે. બરોબર. આજે આપણે ઓલો કોષ્ટક પણ લખવા આઈ થિંક મેં બનાવી દીધું ને, ત્રિકોણમિતિની કિંમતનું કોષ્ટક મેં તમને બનાવી દીધું કે નહીં? ના સર. નહીં, આ તો બનાવી દઈએ આપણે. ચાલો. બરોબર. ત્રિકોણમિતિની કિંમતનું કોષ્ટક. બરોબર. આપણે આટલી કિંમત તો બરાબર યાદ રાખવાની છે. કઈ? જે દસમામાં જોઈ હતી. એક તો 0 અંશ, બરોબર, બીજો 30 ડિગ્રી. 30 ડિગ્રી એટલે કેટલા કહેવાય? π/6. બરોબર. પછી 45 ડિગ્રી કેટલા કહેવાય? π/4. પછી 60 ડિગ્રી કેટલા કહેવાય? π/3. પછી 90 ડિગ્રી કેટલા કહેવાય? આટલી કિંમતો યાદ રાખવાની. અને આ કિંમતો પછી તમે આ પ્રકારની કોઈ પણ કિંમત યાદ રાખી શકશો, પણ સૂત્રોને બરોબર સમજ્યા હશે તો, નહીતર નહીં. બરાબર. આટલી કિંમતો આપણે બરાબર યાદ રાખવાની છે. બોર્ડ પર દેખાય છે ને મિત્રો? બરાબર. હા સર. પહેલા અહીંયા સાઈન. બરાબર. આ તો અત્યારે કોષ્ટક બનાવવા માટે, શીખવા માટે તમને લખી દઉં છું. 10મા ધોરણમાં તમને એવું કહેવાનું હતું કે પહેલા તમે કોષ્ટક બનાવી નાખો ની કિંમતો, પણ આ કિંમતો તમારા બ્લડમાં આવી જવી જોઈએ. ગમે ત્યારે આંખો મેચીને પૂછે કે ખબર પડી જવી જોઈએ. બરાબર. અત્યારે શરૂઆત પૂરતું કોષ્ટક પરથી યાદ રાખજો, અને પછી એટલી બધી કિંમતો આવશે તમારે, એને તમારે બ્લડમાં યાદ રાખવી પડે તો બરાબર આપણને ગમે ત્યારે પૂછાય એટલે ખ્યાલ આવી જાય. જો સાઈ ની વાત કરીએ તો શરૂઆત છે. શરૂઆત શીખવા માટે ગોખવાની વાત કરું, પછી ગોખવાઈને યાદ રહી જવી જોઈએ. બરાબર. સાઈન માં એક સિરીઝ યાદ રાખવાની છે. સો એક સિરીઝ 0 1 2 1 2 3 2 1, 0 1 2 1 2 3 2 1. યાદ રહી કે નહીં? 0 1 2 1 2 3 2 1. જ્યાં અટકો ત્યાં તમારે બોક્સને બદલી નાખવા. જ્યાં ફાસ્ટ બોલો ત્યાં પહેલી રકમને અંશ બનાવો, બીજી રકમને છેદ બનાવો. બરાબર. શું બોલ્યો? 0. આ 0 0 પછી હું અટકી ગયો, નહીંથી ખાનું બદલી નાખો. પછી બોલ્યો 1 2 1 2 ઝડપથી બોલ્યો એટલે 1/2. ફરીથી પાછો બોલ્યો તો 1 2, ફરીથી 1/2. તે અટકી ગયો એટલે ખાનું બદલી નાખો. 3 2 બોલ્યો એટલે 3/2. પછી પાછો બોલ્યો 1. ખ્યાલ આવ? 0 1 2 1 2 3 2 1. બરાબર. એમાં તમારે 3 ને વર્ગમૂળ આપવાનું અને તેની આગળના ખાનામાં 2 ને વર્ગમૂળ આપવાનું. બસ that's all. કિંમત થઈ ગઈ. સિરીઝ યાદ રહી? ફટાફટ. 0 1 2 1 2 3 2 1. બરાબર. એમાં 3 ને વર્ગમૂળ આપવાનું અને તેની આગળ 2 ને વર્ગમૂળ આપવાનું. બરાબર. બે જગ્યાએ અલગ અલગ ખાના વર્ગમૂળ આવે છે. એક ફટાફટ બધી યાદ રહી. cos sin π/3 તો તરત દિમાગમાં sin π/3 એટલે sin 60, sin 60 એટલે 1/2 π/3, π/3 એટલે 60 એટલે 3 √3/2. બરાબર. cos π/4 અને sin π/4 એટલે 45 1/√2. sin 0 એટલે 0, sin 90 એટલે π/2 એટલે 1. જ્યારે cos નું લખવું હોય તો ઉલટા ક્રમમાં લખી નાખવાનું. કયા ક્રમમાં? ઉલટા ક્રમમાં. ને આ બે યાદ રહી જાય પછી કોઈ પણ કિંમત યાદ રહી જાય. કેટલા? અહીંયા 1 છે તો 1, અહીંયા કેટલા આવશે? √3/2, અહીંયા કેટલા આવશે? 1/√2 1/2. થઈ ગયું? આ બે યાદ રહી ગયા ને મિત્રો, તો પછી હવે બધી યાદ રહી જાય આપણને. સર cos 90 0 આવે. હા ઉલટો 0 લખવાનું. સરસ. ખ્યાલ આવ કે નહીં? આ બે યાદ રહી જાય એટલે આપણને બધા જ યાદ રહી જાય. હવે ખ્યાલ આવ કે નહીં? તમારે tan લખવા છે. tan તો આપણને ખબર મિત્રો tan કોણ છે? તો કે sin ના છેદમાં cos. બેયના અંશ જ લખવાનો. કોણ લખવાનું? અંશ. એ sin નો અંશ કેટલો છે?
0 cos નો સ્કેલર છે 1 0 ભાગ્યા 1 એટલે કેટલા થાય 0 થાય યસ કે નો ये sin નો સ્કેલર છે 1 cos નો સ્કેલર છે √3 1 ના છેદમાં √3 ક્લિયર ये sin નો સ્કેલર છે 1 cos નો સ્કેલર છે 1 એટલે 1 ये sin નો સ્કેલર છે √3 cos નો સ્કેલર છે 1 એટલે √3/2 એટલે 3 upon 1 એટલે કેટલા થાય √3 ये sin નો સ્કેલર છે 1 cos નો સ્કેલર છે 0 1 ના છેદમાં 0 એટલે અનડિફાઇન્ડ બરાબર not defined and not defined ખ્યાલ આવ્યો કે નહીં હેલો બરાબર હવે મારે તમારે cot લખો શું લખવું છે cot તો cot નું સૂત્ર શું છે cos ના છેદમાં sin બે ના અંશ જ લખવાના અંશ નાનો પણ શું લખવાનો અંશ ક્લિયર જો cos નો અંશ કેટલો છે 1 sin નો સ્ક્વેર 0 તો 1 ના છેદમાં 0 0 આયો તો એટલે શું થયું નોટ ડિફાઇન્ડ અહીંયા sin નો 1 cos નો √3 એટલે cos નો √3 sin નો 1 એટલે ત્યાં √3 અહીંયા cos નો 1 sin નો 1 એટલે 1 यहाँ cos નો 1 sin નો √3 1/√3 यहाँ cos નો 0 sin નો 1 0 ના છેદમાં 1 0 હવે કોઈ કે સર આને ઉલટું કરી લખી નાખો એમ પણ યાદ રાખો કોઈ એમ કે cot એટલે tan નો વ્યસ્ત તેનો વ્યસ્ત કરી લખો એમ પણ યાદ રાખો તમને જે યોગ્ય લાગે તે યાદ રાખો ખ્યાલ ને કે tan ને cot નો ઉલટું કરી લખો તો પણ ચાલે કારણ કે tan એ cot નો વ્યસ્ત છે પછી કોઈ એમ કે સર tan એ cot નો વ્યસ્ત તો એનો વ્યસ્ત લખી નાખો તો પણ ચાલે અને ઉલટા ક્રમમાં લખો તો પણ ચાલે આ રીતે લખો તો પણ ચાલે પછી cosec cosec કોણ છે 1 ના છેદમાં sin એટલે sin નો વ્યસ્ત તો 0 નો વ્યસ્ત તો અવ્યાખ્યાયિત કે આ છેદમાં 1 ના છેદમાં 0 અવ્યાખ્યાયિત નોટ ડિફાઇન્ડ આનો વ્યસ્ત કેટલો થાય 2 આનો વ્યસ્ત કેટલો થાય √2 આનો વ્યસ્ત કેટલો થાય 2/√3 એકનો વ્યસ્ત કેટલો થાય 1 એટલે એ પણ તમારે યાદ રાખવાનું જ્યાં sin અને cosec બંને સમાન હોય ત્યારે કાં તો 1 હોય અથવા તો -1 બાકી ક્યારે સમાન થાય નહીં પછી sec કેટલા લાગે 1 ના છેદમાં cos cos નો 1 નો વ્યસ્ત 1 આનો વ્યસ્ત 2/√3 આનો વ્યસ્ત કેટલો √2 આનો વ્યસ્ત કેટલો 2 અને 0 નો વ્યસ્ત નોટ ડિફાઇન્ડ આ રીતે કોષ્ટક બની ગયું મિત્રો આપણું જો પણ આ કોષ્ટકને વારે વારે યાદ રાખવાનું નથી આને એવી રીતે તૈયાર કરવાનું છે કે ગમે ત્યારે આપણને પૂછે ત્યારે આપણને આવડી જવી જોઈએ માનો કે કોઈ પૂછે tan π/3 કેટલા તો કોષ્ટક જોવા જવાની જરૂર નથી તમારે એને એવી રીતે તૈયાર કરવાનું ઘણી બધી કિંમતો વારંવાર મૂકવાની આવશે ઘણા બધા એક્ઝામ્પલમાં આવશે તો દર વખતે કોષ્ટક લઈને બેસો તો મોંઘું પડે આપણને બરાબર તો તરત કહેવાનું કે tan π/3 એટલે કેટલા થાય √3 cot π/3 તો 1 ના છેદમાં √3 બરાબર sec π/6 એટલે sec π/6 શું થાય 2/√3 તરત ખ્યાલ આવે sec π/6 2/√3 બરાબર ફટાફટ યાદ રહેવું જોઈએ લખી લો જલ્દી ફટાફટ ફોટો પર લો
દેખાય ક્લિયર મિત્રો? હા સર. હા ક્લિયર દેખાય સર. છે ને? હા, એટલે પેલા પ્રકાશ પડતો હતો ને થોડું તકલીફ હતી. ચાલો લખાઈ દો કોષ્ટક. હા. આને બરોબર બ્લડમાં ઉતારવાનું છે મિત્રો, ધ્યાન રાખજો હો કે કોઈ પણ સમય આપણે કિંમત આપણે યાદ રહેવી જોઈએ. તો સર આ તો બધી પહેલા ચરણની કિંમત થઈ. તમને એવું થાય કે 0 થી ને પહેલો ચરણ થાય ને, તો આપણે તો સર બીજું ત્રીજું ચોથું કોઈ પણ એંગલ આવે એને કેવી રીતે બનાવવાનું, બરાબર? એનું માપ કેવી રીતે લેવાનું, હવે એ તમને બતાવવા જઈ રહ્યો છું, બરાબર? કે cos 5 pi/6 આવે તો શું કરવાનું, ખ્યાલ આવ્યો કે નહીં? cos કેટલા 5 pi/6 આવું હોય ત્યારે શું કરવાનું, આવું તો તમે શીખવાનું નથી પણ એટલું યાદ. તમને cos pi/6 ની કિંમત તો યાદ છે કે નહીં? cos pi/6 ની કિંમત કેટલી છે? ફટાફટ cos pi/6 ની કિંમત કેટલી છે? જલ્દી બોલો. cos 5 pi/6 cos 5/6 ની કિંમત જ બોલવાની છે તમારે. પ્લસ માઈનસ તો પછી શીખવાડું છું, બરાબર? કેટલી છે બોલો? 2 બાય કે √3/2 કેટલી છે? √3/2. આની કિંમત આ જ આવશે √3/2. કાં તો પ્લસ આવશે અથવા તો માઈનસ આવશે. એ ખબર કેવી રીતે પડે એ બી તમને અત્યારે બતાવો, બરાબર? કાં તો પ્લસ આવે અથવા તો કેવી આવે માઈનસ. બે માંથી કોઈ પણ આવી શકે, બંને નો આવે, બે માંથી કોઈ પણ એક આવે. કેટલી આવે ધીરે ધીરે બતાવો, એટલું યાદ રાખવાનું, બરાબર? કાલ ઉઠીને કોઈ એમ કે 10 11 pi/3 તો આપણે કોની કિંમત યાદ રાખવાની? 10 pi/3 ની યાદ રાખવાની. કોની યાદ રાખવાની? 10 pi/3. 10 pi/3 કેટલા થાય? 10 pi/3 કેટલા થાય? તો કે √3. હા, કાં તો પ્લસ √3 આવશે અથવા તો માઈનસ, કાં તો પ્લસ આવશે અથવા તો કેવું આવશે માઈનસ. પ્લસ માઈનસ કેવી રીતે લેવું તમને આતુરતા હશે કે સર બોલો જલ્દી કેવી રીતે લેવું, બતાવો. એટલે યાદ રાખો કેવી રીતે. એની પહેલા જેનો છેદ ઉડવો જોઈએ ને, ધ્યાન રાખજો. આ કાલ ઉઠીને કોઈ એમ કે cot 8 pi/6 તો pi/6 ની કિંમત નહીં મૂકતા, 18 pi/6 ની કિંમત નહીં મૂકતા, પેલા તો છેદ ઉડે છે ને ઉડાડો. પેલા ખ્યાલ આવે છે? છેદ ઉડે છે ને એને ઉડાડો પેલા. તો આને બે ભાગ ચલો કર્યા ત્યાં 10, આને બે ભાગ ચલો કર્યા ત્યાં 3, કેટલા થયા? cot 10 pi/3 છે ને. હવે છેદ ઉડે છે નહીં, તો હવે કોની કિંમત આવે? pi/3 ની જ આવે. કોની આવે? કોની કિંમત આવશે? pi/3. cot pi/3 કેટલા? તો કે 1 ના છેદમાં √3. પ્લસ આવે કે માઈનસ આવે? થોડી વાર રાહ જો. ક્લિયર થઈ ગયું કે નહીં સર હા? કઈ નહીં બરાબર છે. ક્લિયર થઈ ગયું કે નહીં? છેદમાં જે પ્રમાણ હોય, જે કોષ્ટકમાં જે છેદમાં લખાયું એ મુજબ જ કિંમત આવશે. ખાલી ફરક કેટલો આવશે? કાં તો પ્લસ નો અથવા તો માઈનસ નો ફરક આવશે. ક્લિયર? એના માટે આપણે થોડાક સૂત્રો જોવાના છે, થોડીક થિયરી સમજવાની છે, એ જોઈએ આપણે. જો એક તો ખ્યાલ આવી ગયો કે નહીં કે cos 5 કીધું હોય, કિંમત કોની આ pi/6 ની જ કિંમત આવે. અહીંયા pi/3 ની જ કિંમત આવે. અહીંયા pi/6 ની ન આવે કારણ કે છેદ ઉડતા હતા. એટલે કોની કિંમત? pi/3 જ કિંમત આવે. વેલ્યુ તો એ જ આવે, કાં તો પ્લસ આવે અથવા તો શું આવે? માઈનસ આવે, બરાબર? હવે આ એ કોના પર આધાર, આ કયા ચરણમાં છે તેના પર. ચરણ કેવી રીતે નક્કી કરવા તે આપણે જોઈએ. જો પહેલા તો આપણે 0 થી 2 પાઈ માટેની વાત કરી. પહેલાની કે થીટા બિલોંગ કેટલા લો? 0 થી 2 પાઈ એટલે આખો એક રાઉન્ડ થઈ જાય ને. એકમ વર્તુળનો આખો રાઉન્ડ થઈ જાય કે નહીં? હા, 0 થી 2 પાઈ ની વાત કરું. જો બરાબર ધ્યાન આપજો. હા, વર્તુળ પર મોટું દોરું છું. આ એકમ વર્તુળ છે. કેટલો? આ કેન્દ્ર.
હવે જો પહેલા તો પાઈ બાય 6 નો એંગલ ક્યાં બને? આ એંગલ કેટલો હશે? અહીંથી એંગલ પાઈ બાય 2 છે કે નહીં? આ ચાપ કેટલી થઈ? પાઈ બાય 2 થઈ કે નહીં? એના ત્રણ સરખા હા, સર. ભાગ કરો એટલે પાઈ બાય 6 બને કે નહીં? એના ત્રણ સરખા ભાગ કરો તો ત્રણ સરખા ભાગ થઈ ગયા. તો અહીંથી આ જે બિંદુ હશે એટલો થાય p પાઈ બાય 6 કેટલો હશે? p પાઈ બાય 6 ખ્યાલ આવશે કે નહીં? અને આ કેટલા થશે? તો ભાઈ આ પાઈ બાય 6 થયા, આ પાઈ બાય બે વાર પાઈ બાય 6 કેટલા થાય? p પાઈ બાય 3 ક્લિયર? આ કેડા હા સર આના યામ કેટલા થાય? તો કે cos પાઈ બાય 6 અને sin પાઈ બાય 6 થાય ને? કે જેટલો થીટા હોય એનો cos એટલે x છે, આમ જેટલો થીટા હોય એનો sin એટલે y છે. cos પાઈ બાય 6 અને sin પાઈ બાય 6. cos પાઈ બાય 6 કેટલા થાય? તો કે √3/2. sin પાઈ બાય 6 કેટલા થાય? 1/2. અહીંયા કેટલા પાઈ બાય 2 છે ને? cos પાઈ બાય 3 કેટલા થાય? 1/2 અને sin પાઈ બાય 6 કેટલા થાય? આ કેવી રીતે યામ લખ્યા ખબર પડી? હા સર યસ કે નો? ને બરોબર વચ્ચે બે ભાગ કરો એટલે પાઈ બાય 2 છેદમાં બે એટલે પાઈ બાય 4 થાય કે નહીં? હા કે ના? હા થાય કે નહીં? અને એના યામ કેટલા થાય? cos પાઈ બાય 4 sin પાઈ બાય 4. બરાબર? એક વાર લખું એટલે બીજી વાર યાર સામે નહીં લખું. આ કેટલા થાય? cos પાઈ બાય 6 sin પાઈ બાય 6 is equal to આ બિંદુ તો એ છે ને? બરાબર? આ કેટલા થાય? 1,0. આ તો તમને યાદ રહી ગયા, હું લખીશ નહીં. બરાબર? આ કેટલા થયા? √3/2 આ 1/2. આ કેટલા થાય? તો કે cos પાઈ બાય 3 sin પાઈ બાય 3. આ કેટલા થાય? cos પાઈ બાય 4 sin પાઈ બાય 4. એટલે કેટલા થયા? ક્લિયર દેખાય છે કે નહીં? હા હા, સર સર. હવે જો હવે ધ્યાનથી જોજો, ધ્યાનથી બરોબર જો. અહીંથી એક રાઉન્ડ પૂરો કરો તો આપણા થાય પાઈ થાય ને? હવે જો આ લાઈન છે એને સીધે સીધી ફૂટપટ્ટી ત્યાં બધું ખેંચી લો, સીધે સીધે ધ્યાન રાખજો. અહીંથી આપ સીધે સીધી ખેંચી લીધી, ધ્યાન રાખજો. હા, આ કેટલા હતા? પાઈ બાય 6 હતા. હા કે ના? તો આ પણ કેટલા થયા? પાઈ બાય 6 થયા. હા આ એંગલ પાઈ બાય, તો આખો ખૂણો કેટલો થયો? પાઈ પ્લસ પાઈ બાય 6. યસ કે નો? અહીંથી આ ખૂણો કેટલો થયો? તો અહીંથી આ સુધી પાઈ થયો વત્તા પાઈ બાય 6 થયો. એટલે આ ખૂણો કેટલો થયો? p પાઈ પ્લસ પાઈ બાય 6 ટોટલ મારો એટલે કેટલા થયા? p 7 પાઈ બાય 6 છે કે નહીં? યસ કે નો? હા સર 7 પાઈ બાય 6 થયા કે નહીં? બરાબર? હા કે ના? હવે આ લીટીનું સીધે સીધે ખેંચી લઉં તો આ એંગલ કેટલો હતો? પાઈ બાય 3 છે. તો આ એંગલ કેટલો હતો? પાઈ બાય 3. ટોટલ કેટલો થયો? પાઈ પ્લસ પાઈ બાય 3. આ એંગલ કેટલો છે? પાઈ બાય 3 છે કે નહીં? તો આ એંગલ પણ કેટલો થાય? પાઈ બાય 3 થાય કે નહીં? યસ કે નો? હા સર બતાવો. આખો આ પાઈ થયો, આખો પાઈ થયો. તો આ એંગલ કેટલો થયો? p પાઈ પ્લસ પાઈ બાય 3 નો ટોટલ મારો કેટલા થાય? 4 પાઈ બાય 3. ટોટલ મારો કેટલા થયા? 4 પાઈ બાય 3. હવે અહીંથી આ ખેંચી લો તો હવે તમે બોલો આ એંગલ કેટલો થાય? કોણ કહેશે મને? આ કેટલો થાય બોલો? આ એંગલ કેટલો છે? આ એંગલ કેટલો? પાઈ બાય 4. આ એંગલ કેટલો થાય? પાઈ બાય 4. પાઈ પ્લસ પાઈ બાય 4 ટોટલ મારો કેટલા થયા? 5 પાઈ બાય 4. યસ કે નો? હા સર અહીં સુધી ખ્યાલ આવ્યો કે નહીં? હા બરાબર? હવે જો 7 પાઈ બાય 6 કયા ચલમાં આવ્યો? ત્રીજા બીજું ચલ છે બેટા. ત્રીજા ત્રીજા બોલો. ચલમાં 5 પાઈ બાય 4 કેટલા કયા ચલમાં આવ્યો? ત્રીજા ત્રીજા.
4 પાઈ બાય 3 કયા ચલમાં આવ્યો? ત્રીજા. હવે તમને એમ કે cos 4 પાઈ બાય 3 ની વેલ્યુ કેટલી? હા, હવે cos પાઈ બાય 3 ની વેલ્યુ કેટલી છે? તો કે 1/2 છે કે નહીં? છે કે નહીં? તો 4 પાઈ બાય 3 કયા ચલમાં છે? 4 પાઈ બાય 3 કયા ચલમાં? ત્રીજા ચલમાં છે કે નહીં? ત્રીજા ચલમાં cos કેવો છે? માઈનસ. હા. તો માઈનસ, ધેટ્સ ઓલ. ખ્યાલ આવ્યો કે નહીં? પણ તમને એમ કે tan 5 પાઈ બાય 4 તો વેલ્યુ કેટલી કોની આવે? tan પાઈ બાય 4. tan પાઈ બાય 4 કેટલી છે? 1. પણ 5 પાઈ બાય 4 કયા ચલમાં છે? ત્રીજા. ત્રીજા ચલમાં tan કેવો? પોઝિટિવ કે નેગેટિવ? all stc all st t એટલે tan પોઝિટિવ છે ને, તો પ્લસ. ક્લિયર? હા. હા કે ના? બરાબર? હા સર. હા સર. હવે પડી કે નહીં? આ પ્રમાણે. હવે સર ત્રીજા ચરણમાં તો તમને એમ થાય સર આ તો તમે મને આખું આ ચક્ર દોર્યું તઈ મને ખબર પડી કે આ ત્રીજું ચરણ છે કે નહીં? ચક્ર દોર્યા પછી ખબર પડી ત્રીજું ચરણ છે. પણ તો એનો મતલબ શું? સર આવી કિંમત આપણે ચક્ર દોરવાનું નહીં. તમે ધ્યાનથી જો. આ છેદમાં કેટલા છે? 6 છે. અંશમાં કેટલા છે? ત્રીજા ચરણમાં છેદ અને અંશનો માં જો છેદમાં કેટલા છે? 6. અંશમાં કેટલા છે? 7 છે. હા. અહીંયા છેદમાં કેટલા છે? 4. અંશમાં કેટલા છે? 5 છે. હા. છેદમાં કેટલા છે? 3. અંશમાં કેટલા? 4 છે. હમ. એનો મતલબ છેદ કરતા અંશ એક વધારે તો કયું ચરણ છે? ત્રીજું ચરણ થયું. હા સર. ખ્યાલ આવી ગયો કે નહીં? અંશ હા. કરતા એક વધારે હોય તો કયું ચરણ થયું? ત્રીજું ચરણ. હવે ત્રીજું ચરણ આવે તો ખબર પડી જાય કે નહીં? હા. કે યાદ રાખવું પડે? ના યાદ રહી ગયું. યાદ રહી ગયું કે નહીં? છેદ કરતા એક વધારે હોય તો કયું ચરણ હોય? ત્રીજું ત્રીજું. ચરણ. ઇઝ ધેટ ક્લિયર? હા. હવે જો હવે બીજા અને ચોથાની વાત કરીએ. આના 3 સરખા ભાગ કરો. આખા અહીંથી અહીં સુધી ચાપની લંબાઈ કેટલી થાય? પાઈ બાય 2 થાય કે નહીં? અહીંથી બી થી a સુધી લંબાઈ કેટલી થાય? પાઈ બાય 2 પાઈ બાય થાય 2. કે નહીં બડા? બરાબર? હા. એના હું 3 સરખા ભાગ કરું. તો આ કેટલા થાય? પાઈ બાય 6 થાય કે નહીં? આ 3 ભાગ થયા ને? આ કેટલા થાય? પાઈ બાય 6 થાય. હેલો, હા સર. હા સર. તો બોલો યાર. તો જો અહીંયા પાઈ હતા એની હા, કઈ સર. બાજુ ગયા? ક્લોકવાઇઝ ગયા કે નહીં? ને ક્લોકવાઇઝ એટલે શું કરવું? બાદ કરવું પડે કે નહીં? બરાબર છે ને? હા. તો આ કિંમત કેટલી થશે? p પાઈ માઈનસ પાઈ બાય 6 થાય. યસ કે નો? હા સર. એટલે કેટલા હા, થાય? સર. 5 પાઈ બાય 6 થાય. થાય કે નહીં? યસ કે નો? હા. તો એનો મતલબ સર બીજા ચરણમાં એવું નહીં આવે કે અહીંયા છેદ 6 તો તે ઓછો થયો. હા બરાબર છે કે ના? તો બીજા ચરણમાં શું હોય? છેદ કરતા અંશ એક કેવો હોય? ઓછો હોય ને? હમ. 5 પાઈ બાય 6. તો અહીંયા જો આ એંગલ કેટલો હતો? પાઈ બાય 3 થવાનો. આ એંગલ કેટલો? પાઈ હા. બાય 3 થવાનો કે નહીં? તો આ કેટલા થવાના? 2 પાઈ બાય 3 થવાના કે નહીં? જો હા. સમજ પડી કે નહીં? પાઈ માઈનસ પાઈ બાય 3 ને બરોબર વચ્ચે કેટલા હોય? પાઈ બાય 4 હોય કે નહીં? બરાબર હા. વચ્ચે કેટલા? પાઈ બાય 4 હોય કે નહીં? તો આ કેટલા થાય? બોલો કેટલા થાય? p કેટલા થાય? આમ તો પાઈ બાય 4 જ આવશે ને? સમજ આવશે કે નહીં આવે? હેલો, હા. તો છેદ કરતા એક ઓછો આવે કે નહીં? તો આ કેટલા આવશે? હમ. 3 Is okay? પહેલા ચરણમાં તો as it is આવે. બીજા ચરણમાં હા. શું આવે? છેદ કરતા એક કેવો આવે? ઓછો આવે. અને ત્રીજા ચરણમાં શું આવે? છેદ કરતા અંશ એક. નાનો આવે. ત્રીજા અંશ. ચરણમાં એક વધારે આવે, બીજામાં એક ઓછો આવે. ક્લિયર? હવે ચોથામાં હમ. બીજો. હવે ક્યાં જે ચોથામાં ત્યાં લંબાઈ દઉં.
અહીંથી આમ લંબાઈ દો, આ ફૂટપટ્ટીથી લંબાવો તમારે. તો આ એંગલ કેટલો થાય? પાઈ બાય 6 થવાનો. અહીંયા એ પર આખો રાઉન્ડ પૂરો કરીને આવો એટલે કેટલા થાય? 2 પાઈ થવાના કે નહીં? આખો રાઉન્ડ પૂરો કરે 2 પાઈ થવાના કે નહીં? હા સર. તો તમે કેટલું ચાલ્યા? તો અહીંથી અહીં સુધી ચાલ્યા ને 2 પાઈ પૂરું ચાલ્યા નથી. આકડો પાઈ બાય 6, આકડો છે p 2 પાઈ માઈનસ પાઈ બાય 6 છે કે નહીં? જો હા સર. કેટલા થાય? 12, 12 માંથી 1 જાય તો 11 પાઈ બાય 6. તો આમાં સર કઈ રીતે તમે નક્કી કરશો? ચોથું ચરણ તો કઈ નહીં, ચોથા ચરણમાં છેદના ડબલ કરતા ઓછો જો 6 દુ 6 ગુણ્યા 2 12 થયા. હા 12 માંથી ઓછો જો કે નહીં? તો હા. ચોથા ચરણમાં શું આવે? છેદના ડબલ કરતા એક કેવો આવે? ઓછો આવે. હા કે ના? હા સર. ચોથા ચરણમાં શું આવે? અહીંયા કેટલા આવશે? પાઈ બાય 4 આવશે. કેટલા આવશે? વચ્ચે પાઈ બાય 4 છે તો છેદના ડબલ કેટલા? 8. 8 કરતા એક ઓછો એટલે 7. યસ. હા અહીંયા કેટલા આવશે? પાઈ બાય 3 છે. છે ને? પાઈ બાય 3 2 પાઈ બાય 3. કેટલા આવશે? 3 2 2 પાઈ બાય 3. 2 ના ના 5 પાઈ બાય 3. હા થઈ ગઈ બધી કિંમતો યાદ આવે? હા સર. થઈ ગઈ. એટલે પહેલા ચરણમાં શું આવશે? પહેલા ચરણમાં તો as it is આવશે. as it is બરોબર. જે હોય તે. બીજા ચરણમાં શું આવશે? તો કે અંશ છેદ ઓછા 1 છેદમાં છેદ યસ કે નો ઇન્ટુ પાઈ. હા હા સર. સર. બરાબર. અહીંયા શું આવશે? છેદ વત્તા 1 ઇન્ટુ પાઈ. હા કે ના? જે હા, પછી સર. આવતું હોય બરાબર ઇન્ટુ પાઈ પાઈમાં જાય વાંધો નહીં. અહીંયા શું આવશે? 2 ગુણ્યા છેદ ઓછા 1 છેદમાં ક્લિયર? હા સર. સમજ પડી ગઈ કે નહીં? આખા ચક્કરમાં ખ્યાલ આવી ગયો કે નહીં? ચોપડીમાં હા, ક્યાંય સર, આવી આપેલો નથી ને કોઈ બુકમાં પણ આવું છે નહીં. બરાબર. હવે તમને 0 થી 2 પાઈ ની કોઈ પણ કિંમત આવડે તો યાદ રહે કે નહીં? હા સર. બરાબર. કિંમતો તો તમારે કઈ યાદ રાખવાની? પાઈ બાય 3 પાઈ બાય 4 ને પાઈ બાય 6 ત્રણ જ યાદ રાખવાની ને? હા પછી ચરણ જોવાનું. ચરણ કઈ રીતે જોવાનું? as it is હોય તો પહેલું ચરણ, છેદ કરતા એક ઓછું હોય તો બીજું ચરણ, છેદ કરતા એક વધુ હોય તો ત્રીજું ચરણ, છેદના ડબલ કરતા એક ઓછું હોય તો કયું ચરણ? ચોથું ચરણ. ચોથું. ઓકે? હા જય હવે ચાલો લખી લો ફટાફટ. ખ્યાલ આવી ગયો કે નહીં? વ્યવસ્થિત દોરજો મિત્રો હા. ચક્ર. ઘટાડો ચક્ર. હવે તમારે a ડેશ b ડેશ બિંદુ પર નક્કી કરતા આવડવા જોઈએ. બરોબર. બરાબર. થોડી કિંમતો હું લખી નાખું. ચાલો તમને હું કે cos -7 પાઈ બાય 4 આ કેટલા થાય? તો નંબર 1 પેલા યુગ્મ વચ્ચે માઈનસ આવ્યું કે નહીં? પેલા યુગ્મ છે કે યુગ્મ નક્કી કરો. યુગ્મ કયો યુગ્મ? cos. cos યુગ્મ કયો યુગ્મ? યુગ્મ એટલે માઈનસ જતું રહે. કેટલા થાય? cos 7 પાઈ બાય 4. કિંમત કોની? આ પાઈ બાય 4 ની જાવ ને 1 ના છેદમાં કેટલા આવે? √2. 7 પાઈ બાય 4 કેટલા હશે? છેદના ડબલ કરતા એક વધારે ઓછો છે કે નહીં? હા સર. છેદના ડબલ કરતા એક ચોથું ચરણ. ચોથું ચરણ પ્લસ આ કયું ચરણ થયું? ચોથું ચરણ. ખ્યાલ આવી ગયો નહીં? હેલો
હા હા સર સર આ પહેલો બીજો લો 10 minus 3 pi by 4 બરાબર તો પેલા 10 minus યુગ્મ કયો યુગ્મ તો કે અયુગ્મ એટલે -12 આવશે ને 10 3 pi by 4 બરાબર કિંમત કોની આવે 10 pi by જો આ માઈનસ છે ને પેલા આ માઈનસ ભૂલાય નહીં જો આ માઈનસ 10 આતે બરાબર અંદર કિંમત તો 10 pi by 4 કેટલા થાય 1 થાય તો 3 pi by 4 કયું ચરણ ત્રીજું 3 pi by 4 છેદ કરે બીજું ચરણ બીજામાં 10 કેવો પોઝિટિવ કે નેગેટિવ નેગેટિવ બીજામાં 10 કેવો પોઝિટિવ કે નેગેટિવ 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 એટલે માઈનસ આ બે માઈનસ ભેગા થાય કેટલા થઈ ગયા 1 આવડે કે ન આવડે બેટા હા સર આવડે આવડે કે ન આવડે બરાબર આવડે હવે જો આગળ લો ત્રીજો દાખલો sin minus 7 pi by 6 બરાબર પેલો તો sin યુગ્મ કયો યુગ્મ યુગ્મ કયો યુગ્મ અયુગ્મ એટલે માઈનસ બરાબર sin હવે તો ડાયરેક્ટ લખો કિંમત કોની આવે pi by 6 ની કિંમત આવે sin pi by 6 ની કિંમત લખવાની ને કેટલી છે 1 by 2 બરાબર હવે આ માઈનસ તો બહાર નીકળી ચૂક્યું છે તો માઈનસ ભૂલી જવાના 7 pi by 6 કયું ચરણ ત્રીજું ચરણ ત્રીજું ચરણ ત્રીજા ચરણમાં sin કેવો છે માઈનસ Negative. એ માઈનસ લખો આ માઈનસ આ માઈનસ ભેગા થશે તો ક્યાં 1 by 2 ક્લિયર ચોથો cos minus 5 pi by 4 ચાલો cos યુગ્મ કયો યુગ્મ યુગ્મ એટલે કેટલા થાય cos 5 pi by 4 થવાના કિંમત કોની આવશે pi by 4 ની જ આવશે ને એટલે કેટલા થાય cos pi by 4 કેટલા થાય 1 by √2 5 pi by 4 क्या આવશે છેદ કરતા એક વધારે એટલે ત્રીજું ચરણ ત્રીજામાં કેવો છે માઈનસ છે ખ્યાલ આવ્યો કે નહીં કિંમતમાં હા સર ઓકે બરાબર હવે જો થોડાક રૂલ્સ બતાવો હવે બીજા હવે જે રૂલ્સ બતાવવા જઈ રહ્યો છું મિત્રો એને બરાબર યાદ રાખજો સો જે રૂલ્સ બતાવવા જઈ રહ્યો છું એને બરાબર યાદ રાખજો પછી કોઈ પણ કિંમત એવી નહીં આવે જે તમને નહીં આવડે બધી જ કિંમતના આન્સરો તમને મળશે કોઈ પણ કિંમત એવી નહીં આવે કે જે તમે એમાં અટવાઈ શકો બરાબર જો yx કયો અહીંયા થીટા ની વેલ્યુ કેટલી આવશે 2k by b k by આવશે ને યાદ છે ભૂલી ગયા છો અહીંયા થીટા ની વેલ્યુ કેટલી આવશે 2k 4k 4 ના ઘડિયા કરતા એક વધારે pi by 2 અહીંયા થીટા ની વેલ્યુ કયો અયુગ્મ pi by 2 2k plus 1 pi અહીંયા બોલો અહીંયા કેટલી આવશે 4k minus 1 pi by 2 બરાબર આ બિંદુ a છે આ બિંદુ a ડેશ છે આ બિંદુ b છે આ બિંદુ b ડેશ અને વર્તુળ દોર્યું નથી બરાબર હવે જો તમે અહીંથી આ દિશામાં જાઓ તો 2k plus pi તો આવશે ને વત્તા કઈ દિશામાં ગયા એન્ટી ક્લોકવાઇઝ પ્લસ થાય કે નહીં હેલો પ્લસ થાય કે નહીં અહીંથી આમ થીટા દિશામાં ચાલો કેટલા ચાલો થીટા એંગલ ચાલો કેટલા ચાલો આ થીટા એંગલ ચાલો તો આ ખૂણો કેટલો થઈ જાય આ 2k પાઈ તો હતા
પ્લસ એન્ટી ક્લોકવાઇઝ કે કેટલા થાય પ્લસ થીટા થાય કે નહીં એટલે કે જ્યારે હા, સર. બેકી પાઈ વત્તા થીટા હોય એટલે સમજવાનું કયું ચરણ છે પહેલું ચરણ છે હા ક્યાં રૂલ નંબર 1 શું બેકી પાઈ વત્તા 1 હોય તો કયું ચરણ સમજવાનું પહેલું ચરણ પહેલું આ દિશામાં જાઓ એટલે એન્ટી ક્લોકવાઇઝ ગયા કે નહીં બેટા થીટા એંગલ કે થીટા બાદ થાય કે પ્લસ થાય બાદ થાય. બાદ થાય ક્યાંથી બાદ થાય ક્યાંથી ચાલે 2k પાઈ થી ચાલે કે નહીં તે 2k પાઈ માઈનસ થીટા એટલે કયું ચરણ સમજવાનું ચોથું ચોથું ચરણ ચરણ. બરાબર ખ્યાલ આવ્યો કે નહીં તો માન લો કે તમે અહીંથી આમ થીટા એંગલ ચાલો આ બાજુમાં તો ક્યાંથી ચાલ્યા b પર કેટલા હતા 4k + 1 પાઈ બાય 2 બરાબર કઈ દિશામાં ચાલ્યા છો ક્લોકવાઇઝ ચાલે શું થાય માઈનસ થીટા થાય કે નહીં બરાબર તો તમારે આ યાદ રાખવાનું આ કયું બિંદુ છે ખ્યાલ આવે કે નહીં આ કયું બિંદુ છે a પ્લસ થીટા એટલે પહેલું ચરણ આ કયું છે b થીટા એટલે કયું ચરણ પહેલું ચરણ હેલો હા સર. a પ્લસ થીટા એટલે કયું ચરણ પહેલું ચરણ ક્યારે ક્યાં મળે તો ખાલી દિમાગ વાપરો પહેલું ચરણમાં જવું હોય તો a પર ઊભો હોય તો પહેલા ચરણમાં જવું તો એન્ટી ક્લોકવાઇઝ જવું પડે અને b પર ઊભો હોય તો ક્યાં જવું પડે ક્લોકવાઇઝ અને અહીંથી આમ જો તો પ્લસ અહીંથી આમ જો તો માઈનસ પહેલું ચરણ શું થાય b થીટા અને a પ્લસ થીટા બરાબર અહીંયા શું થશે જો આ દિશામાં જાઓ થીટા એંગલ તો કેટલા થાય 4k + 1 પાઈ બાય 2 એન્ટી ક્લોકવાઇઝ થીટા બરાબર અને અહીંથી આમાં આવો તો શું થાય તો 2k + 1 પાઈ માઈનસ થીટા કયું ચરણ બીજું ચરણ તે બીજા ચરણમાં કઈ રીતે આવે તો b + થીટા a ડેશ માઈનસ થીટા હા કે ના b + થીટા b ડેશ માઈનસ થીટા યસ કે નો હા સર. બરાબર અહીંયા આવો તો શું થશે બોલો ઓકે 2k + 1 પાઈ પ્લસ થીટા અહીંથી આમ આવો તો કેટલા થાય આટલા છે 4k - 1 પાઈ બાય 2 માઈનસ થીટા બરાબર અહીંથી આ દિશામાં આવો તો 4k - 1 પાઈ બાય 2 પ્લસ થીટા એટલે ચરણ નક્કી થશે કે નહીં બરાબર હવે જો આ a અને a ડેશ કેવા છે નોન ચેન્જિંગ લાઈન કેવું છે નોન ચેન્જિંગ લાઈન એટલે કોઈ ચેન્જ કરે નહીં શું છે મને બતાવો બરાબર આ કઈ લાઈન છે નોન ચેન્જિંગ લાઈન છે એટલે તમે a પર કે a ડેશ પર ઊભા હો એટલે કે પાઈ વાળા સાથે સરવાળો બાદબાકી હોય ત્યારે ચેન્જ થતો નથી નોન ચેન્જિંગ લાઈન બરાબર ને આ જે છે b અને b ચેન્જિંગ લાઈન છે શું છે ચેન્જિંગ લાઈન એટલે શું તો કે ચેન્જિંગ લાઈન નો મતલબ એવો થાય કે તમે b અને b ડેશ પરથી ચાલો છો ને ક્યાંથી b અથવા b ડેશ પરથી જ્યારે પસાર થાવ છો ત્યારે સૂત્રો બદલાય છે cos નું sin થાય અને sin નું cos થાય tan નું cot થાય અને cot નું tan થાય sec નું cosec થાય અને cosec નું sec થાય બરાબર એટલે નોન ચેન્જિંગ લાઈનમાં કોઈ ચેન્જ થતો નથી ક્લિયર થયું કે નહીં હમણાં ઉદાહરણ આપીને બતાવો ચિંતા નહીં કરતા બરાબર એટલે જો તમે a અથવા a ડેશ એટલે પાઈ સાથે સરવાળો કે બાદબાકી હોય તો વિધેય બદલાતું નથી માત્ર ચિહ્ન અનુરૂપ ચરણ પ્રમાણે ચિહ્ન આવે બરાબર ત્યારે b અથવા પાઈ બાય 2 વાળા સાથે તમે પ્લસ કે માઈનસ કરો છો ત્યારે ક્યાં છે ચેન્જિંગ લાઈન પર છો ત્યારે તમારું વિધેય બદલાય છે cos નું sin અને sin નું cos ચેન્જિંગ માં એટલે થશે ધ્યાન રાખજો લખો ચેન્જ શું થાય cos નું sin અને sin નું શું થઈ જાય cos tan નું cot અને cot નું શું જાય tan sec નું
cosec અને cosec શું થઈ જશે r બરાબર આ કે આ ચેન્જિંગ લાઈન પર જો તમે 10મા ધોરણમાં આવું આવતું તું યાદ હોય તો 10મા ધોરણમાં આવું આવતું તું યાદ કરો કે cos π/2 - θ બરાબર sin θ લખતા હતા કે 10મા ધોરણમાં હા હેલો સર cos π/2 - θ બરાબર sin θ लिखता था કે નહીં બોલો લખતા હતા સર લખતા હતા બરાબર આ કેમ થયું એ કોઈ બતાવ્યું નહોતું આ π/2 એટલે ક્યાં આવે b પર આવે અહીં આવે કે નહીં હેલો હા સર તો b કેવી લાઈન છે હા, સર. ચેન્જિંગ લાઈન છે b કેવી હા. લાઈન છે ચેન્જિંગ લાઈન છે હા સર હા? એટલે cos નું શું થઈ જાય sin સાઈન અને માઈનસ પહેલા કયા ચલમાં આવ્યા પહેલા ચલમાં પહેલા જ પહેલા ચલમાં cos કેવું છે પ્લસ તો પ્લસ sin થીટા સમજ પડી કે નહીં હા સર ખ્યાલ આવે હવે માની લો કે તમને આવું આપ્યું cos π/2 પ્લસ થીટા બરાબર તો તમે ચેન્જિંગ પર છો કે નોન ચેન્જિંગ પર છો π/2 એટલે ચેન્જિંગ પર છો કે નહીં બરાબર π/2 હા, એટલે સર. કોના પર કહેવાય ચેન્જિંગ પર છો કે નહીં તમે બરાબર હા તો સર cos નું શું થઈ જાય sin આનો આન્સર શું આવશે sin થીટા તો π/2 પ્લસ થીટા π/2 પ્લસ π/2 ક્યાં b પર છો તમે હા સર પ્લસ તેરા ક્યાં ચલમાં થયા બીજા બીજા છે બીજા ચલમાં cos કેવું છે માઈનસ માઇનસ તો આ માઈનસ આવે તો આનો આન્સર શું લખવાનો માઈનસ ક્લિયર સમજ પડી કે નહીં હા સર બરાબર આને બરોબર યાદ રાખજો બરાબર બેકી પર એટલે એ એકી પર એટલે a ડેશ બરાબર બેકી પર પ્લસ હો તો પહેલા ચલમાં જાઓ માઈનસ હો તો ક્યાં જાઓ ચોથામાં બરાબર એકી પર પ્લસ હોય તો ત્રીજામાં આવો માઈનસ હોય તો ક્યાં આવો બીજામાં આ કેટલા 4 ના ઘડિયા કરતા એક વધારે પ્લસ હોય તો પહેલો માઈનસ હોય તો ત્રીજું બરાબર માઈનસ હોય તો પહેલો પ્લસ હોય તો ત્રીજું અહીંયા 4 ના ઘડિયા કરતા એક ઓછો બરાબર તો પ્લસ હોય તો ચોથું માઈનસ હોય તો ત્રીજું આ પ્રમાણે તમારા ચિહ્નો આવે બરાબર ચાલો લખી લો હવે જો કેટલીક કિંમતો હું લખાવા જઈ રહ્યો છું બરાબર ધ્યાન આપજો ચેન્જિંગ લાઈન અને નોન ચેન્જિંગ લાઈનમાં ખબર પડી ગઈ કે નહીં દીકરાઓ હેલો હા સર બરાબર ને ચાલો હવે જાઓ. આ ફિઝિક્સમાં બહુ આવે ફિઝિક્સમાં સરસ શીખવાડ્યું પણ હશે લગભગ માની લો કે તમને એમ કે cos 3π પ્લસ થીટા કેટલા થાય તો તમે ક્યાં છો ચેન્જિંગ પર છો કે નોન ચેન્જિંગ પર છો તમે ચેન્જિંગ પર છો કે નોન ચેન્જિંગ cos કા cos જ રહેશે ને cos થીટા બરાબર તો 3π ક્યાં આવે a પર આવે કે a ડેશ પર આવે 3π ક્યાં આવે a પર આવે કે a ડેશ પર આવે તો a ડેશ પર આવે કે નહીં હા સર a ડેશ માં પ્લસ હા. થાય એટલે પ્લસ કરો ક્યાં જાય નીચે ત્રીજું ચલમાં જાઓ ત્રીજા ચલમાં cos કેવું છે હા. માઈનસ આ આન્સર શું થાય માઈનસ cos થીટા ખબર પડી કે નહીં હા સર sin 90 pi minus theta 90 pi pi નો ગુણક છે ને જો તો ક્યાં છો તમે ચેન્જિંગ હા. પર કે નોન ચેન્જિંગ પર નોન ચેન્જ નોન ચેન્જિંગ પર sin ના sin જ રહેશે યસ કે નો 90 હા, pi સર. ક્યાં આવે a પર આવે 90 pi બેકી pi ત્યાં કે હા, નહીં a પર આવે a થી નીચે જવા કયું છે ચોથું ચરણ ચોથામાં sin કેવું છે માઈનસ એ લગ જો કયું ચરણ છે ત્રીજું ચરણ કયું છે
ત્રીજું ચરણ આ કયું છે આ તો ખાલી યાદ રાખવા માટે પરીક્ષામાં કે લખવાનું આવશે નહીં બરાબર તમને એમ કે cot 91 pi by 2 plus theta હા આ બિંદુ કયું થયું a dash થયું આ બિંદુ કયું થયું a થયું આ કેવો તો pi by 2 છે કે નહીં તો ચેન્જિંગ પર છો કે નોન ચેન્જિંગ પર ચેન્જિંગ પર તો cot નું શું થઈ જશે tan theta યસ કે નો હા હા હવે સર આ કયું બિંદુ નક્કી કરવાનું આ કયું બિંદુ b અથવા b ડેશ છે તો જો 4 ના ઘડિયા કરતા એક ઓછું છે ને જો 4 ના ઘડિયા કરતા એક ઓછું છે 23 ચોક 92 થાય રે 23 ચોક 92 થાય કે નહીં તો આ કયું પોઈન્ટ છે b ડેશ છે હા સર b ડેશ એટલે ક્યાં આવશે નીચે આવશે અહીંયા પ્લસ તો ક્યાં જાવ ચોથામાં જાવ હા સર ચોથામાં કોનું જોવાનું છે આપ્યું હોય તે જો ને આવે તે જોવાનું નથી જે આપ્યું ચોથામાં કોટ કેવું છે માઈનસ tan થીટા પડી સમજ હા સર આ બિંદુ કયું છે બી ડેશ બિંદુ ખબર કેમ પડી બી ડેશ છે બી ડેશ છે તેમ ખબર કેમ પડી કારણ કે pi by 2 નો જે સહગુણક છે એ 4 ના ઘડિયા કરતા એ કેવો છે ઓછો છે અને 4 વડે ભાગું છું તો શેષ કેટલી વધે છે 3 વધે છે બરાબર ઇસ ઓકે હા સર બરાબર મને એમ કે cos 630 ડિગ્રી બરાબર કેટલા હવે ધ્યાન રાખજો cos 630 ડિગ્રી બરાબર કેટલા આના બરાબર મારે આનો આન્સર જોઈએ છે કેટલા cos 630 ડિગ્રી નો મારે આન્સર એને એક પછી લખું પહેલા આ લખી દઉં પેલા પાય વાળા છે ખબર પડે તમને એમ કે cot 103 pi by 3 ની વેલ્યુ મારે જોઈએ છે કેટલી જોઈએ છે cos 103 pi by 3 હવે 3 છે ને તને 3 ના ઘડિયામાં લખો તો 102 plus pi લખાય ને એને જો એને ના cot આટલા લખાય 102 pi plus pi છેદમાં 3 લખાય કે નહીં મિત્રો યસ કે નો હા સર આ 102 ક્યાંથી લાવ્યો 3 ના ઘડિયામાંથી લાવ્યો કેટલા લાવ્યો હા 3 ના ઘડિયામાં લખવાનું અહીંયા 6 લખે તો 6 ના ઘડિયા લખવાનું 4 લખ્યું હોય તો 4 ના ઘડિયા હવે 3 વડે ભાગો તો કેટલા આવે 102 ભાગ્યા 3 કરો કેટલા આવશે 3 એકા 3 3 9 34 34 है ना 34 पाई प्लस इट्स ओके हेलो હા સર હવે જો આ થીટા જો કે નહીં આ 34 પાઈ ક્યાં મળે તમને એ પર મળે હેલો હા સર એ પર મળે ને પ્લસ પેલો કયા ચિહ્નમાં જાવ પહેલા ચિહ્નમાં જાવ આ ચેન્જિંગ કે નોન ચેન્જિંગ નોન ચેન્જિંગ કારણ કે એ છે તો આનો આન્સર શું થાય cot pi by 3 થાય કે નહીં હા સર cot pi by 3 કેટલા થાય cot pi by 3 કેટલા થાય 1 ના છેદમાં √3 પડી સમજ હા Yes સર કે no? હા પણ આવું કીધું હોત cot 103 pi by 4 તો શું લખો તમે 4 ના ઘડિયામાં લખાત ને બરાબર તો 4 ના ઘડિયામાં શું થાય જો 100 ગુણ્યા અરે 25 ગુણ્યા 4 થાય 25 ગુણ્યા 4 100 થાય કે નહીં હેલો તો આને શું લખું cot કેટલા લખું 100 પાઈ પ્લસ પાઈ એટલે પ્લસ 3 પાઈ ને હા સર હેલો માનવ તારો અવાજ નહીં આવતો બેટા
સર એ લેફ્ટ થઈ ગયેલો લેફ્ટ થઈ ગયો છે એવું છે બરાબર. હવે 4 વડે ભાગી નાખું હું કેટલા વડે તો કેટલા થાય cot 25 પાઈ પ્લસ 3 પાઈ બરાબર 25 પાઈ ક્યાં મળે બેટા એ પર એડ્રેસ માંથી ચેન્જિંગ કે નોન ચેન્જિંગ નોન ચેન્જિંગ નોન ચેન્જ કોટ ના કોટ જ રહેશે ને ને પ્લસ કરો એટલે ક્યાં જાવ એડ્રેસ પર પ્લસ કરો એટલે ક્યાં જાવ નીચે જાવ ને કયું ચેન આવે ત્રીજું ત્રીજું ને ત્રીજામાં કોટ કેવું છે પ્લસ એટલે કેટલા થાય cot 3 પાઈ બાય 4 કિંમત કોની આવે પાઈ બાય 4 ની જ આવે કિંમત કોની આવે હા સર પાઈ બાય 4 ની જ આવે કે બીજી કોઈ આવે પાઈ બાય 4 પણ છેદ કરતા એક કેવો છે ઓછો છે કે નહીં છેદ કરતા હા, એક સર. ઓછો એટલે કયું ચરણ બીજું ચરણ કે નહીં હા ને બીજા ચરણમાં cot કેવો છે માઈનસ છે કે નહીં બરાબર કેટલા થાય માઈનસ cot પાઈ બાય 4 કેટલા થાય 1 ખ્યાલ આવે કે નહીં હા સર ખ્યાલ આવે કે નહીં આવા કેટલાક દાખલા તમને આપીશ બરોબર કરી શકશો ને આવા દાખલા લખી લો કિંમતો લેવામાં ખબર પડી કે નહીં કેવી રીતે કિંમતો લેવી હા સર હવે આ દાખલામાં કોઈ એવું પણ કરે કે સર હું આને એવું ન કરી શકું કે 103 એટલે કે 104 ઓછા પાઈ કરી શકાય કે નહીં આમે કરી શકાય ને તો આ કરી શકાય કોઈ વાંધો નહીં જો આન્સર સરખો થાય શું કરું cot કેટલા કરું 104 પાઈ માઈનસ છેદમાં 4 બરાબર અને 4 વડે ભાગું શું થાય cot 4 વડે ભાગું કેટલા થાય 25 ને 26 26 પાઈ માઈનસ પાઈ 26 પાઈ ચેન્જિંગ કે નોન ચેન્જિંગ છેદમાં પાઈ બાય નોન ચેન્જિંગ નોન ચેન્જિંગ બરાબર એટલે કોટ ના કોટ જ રહેવાના cot પાઈ બાય 4 બરાબર હવે 26 પાઈ ક્યાં આવે a પર માઈનસ તાળો ક્યાં જાય ચોથામાં કોટ કેવો છે માઈનસ છે ને બરાબર માઈનસ છે તો cot પાઈ બાય 4 કેટલા થાય 1 આગળ માઈનસ તો માઈનસ આવી કે બી શકતા અર્થે કરી શકાય બરાબર એટલે બે માંથી કોઈ પણ રીત તમે કરી શકો પણ તમારે ક્યાં જવાનું 4 ના ઘડિયામાંની નજીક જવાનું ઓકે હવે હમણાં વાત કરી હતી cos 630 ડિગ્રી સર આમાં તો છેદ નથી તો આમાં શું કરવાનું તો કઈ નહીં 90 નો ઘડિયો બોલો કોનો ઘડિયો બોલવાનો 90 તારે 90 ના ઘડિયામાં ક્યાં આવે 63 9 સત્તા 63 થાય ને હેલો હા સર અને શું લખાય cos 90 ડિગ્રી ગુણ્યા 7 લખાય ને આ હા કેલા સર 90 ડિગ્રી એટલે કેટલા પાઈ બાય 2 કહેવાય કે નહીં કેટલા થયા cos 7 પાઈ બાય 2 7 પાઈ બાય 2 ક્યાં મળે b ડેશ પર ને b ડેશ પર cos કેટલો છે 0 આન્સર શું થઈ ગયો 0 ક્લિયર હા હેલો સર બીજો એક દાખલો લઈએ cos 100 ને 110 ડિગ્રી બરાબર 1110 ડિગ્રી में લીધા બરાબર આને કઈ રીતે કરવાનું હવે જો કોનો ઘડિયો બોલવાનો 90 કોનો બોલવાનો અને 9 વડે ભાગો કેટલા વડે ભાગો આ ફટાફટ આવડું છે આપણને 9 વડે ભાગો કેટલા થાય 9 એકા 9 કેટલા વધ્યા 2 બે વધ્યા ને આગળ 0 હતો પછી કેટલા થાય 1 ઉતાર્યા 9 2 18 કેટલા વધ્યા 3 હેલો ખ્યાલ આવશે કે નહીં
હા સર 0 ઉતાર્યા 9 3 27 આમ કેમ થયું બોલ 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 થોડો મોટો જવાબ થોડો 9 વડે ભાગવા દે જો 9 એકા 9 કેટલા વધ્યા 2 1 ઉતાર્યો બરાબર કેટલા આવશે 9 2 18 કેટલા વધ્યા 3 0 9 3 27 કેટલા વધ્યા 3 બરાબર હવે આને કઈ રીતે લખવાના છે આ બેનો ગુણાકાર કેટલો થાય અમારી 3 બાદ કરી નાખો બરાબર અમારી 3 શું કરો બાદ કરો કેટલા થાય બોલો cos 1107 અને પાછું મીંડું પણ છે ને પાછું મીંડું પણ 90 વડે ભાગો કેટલા વડે 90 વડે ભાગો હો એક કામ કરો આપણે એક આવું નહીં કરો 180 નો ઘડિયો બોલો કોનો 18 ના ઘડિયા યાદ છે કે નહીં 180 નો 18 એકા 18 18 દો 36 18 3 54 ને 18 ચોક કેટલા થાય 18 પંચા 90 18 6 108 18 7 કેટલા આવશે 108 માં ઉમેરો તો 126 18 8 144 18 9 કેટલા થાય 162 62 હવે જો આપણે 180 નો 180 કરો તો કેટલા થાય 180 બિંદુ ઉતાર તો બિંદુ વધી જાય ને જો થાય કે ના હેલો હા સર આ રકમ કોની વચ્ચે છે જો 1110 આ બેની વચ્ચે છે સર 900 નહીં આ બેની વચ્ચે નહીં આ બેની વચ્ચે છે ને 1080 અને 1260 તો આને શું લખું 1080 વત્તા કેટલા કરું 30 ડિગ્રી કરું કે નહીં જો થઈ ગયા હેલો હા સર 1080 એટલે કેટલા થાય 6 પાઈ થયા કે નહીં જો હા 180 ગુણ્યા 6 1080 થાય ને 180 ડિગ્રી એટલે કેટલા થાય પાઈ થાય કે નહીં તો આ કેટલા થયા cos 6 પાઈ પ્લસ 30 ડિગ્રી થયા બેટા હા સમજ સર પડી બરાબર 6 પાઈ એટલે ક્યાં આવ્યા તમે 6 પાઈ એટલે ક્યાં આવો એ પર ચેન્જિંગ કે નોન હા, ચેન્જિંગ નોન ચેન્જિંગ નોન ચેન્જ cos 30 ડિગ્રી કયું ચરણ પહેલું ચરણ બરાબર પહેલા જો cos 30 કેટલા છે cos 30 √3/2 √3/2 અથવા તો પહેલા આને તમે રેડિયન માં કન્વર્ટ કરી નાખો પછી આગળ વધો આ રીતે પણ કરી શકો છો એટલે આ ઘડીઓ યાદ રાખવાનું અથવા તમે શું કરી શકો 110 ડિગ્રી છે ને 110 ડિગ્રી એને તમારે રેડિયન માં કન્વર્ટ કરવા રેડિયન માં કન્વર્ટ કરતા આવડે છે કે નહીં કે ભૂલી ગયા કેટલા કરું પાઈ ના છેદમાં 180 હે ને આ બિંદુ ગયું યસ કે નો હા સર હવે આને 3 ચાલે તો 6 આને 3 ચાલે તો 3 3 9 11 માંથી 3 જાય તો 2 7 બરાબર લખના દયા 37 પાઈ બાય 6 થયા કે નહીં બરાબર હા તો સર cos 1110 ને શું લખાય cos 37 પાઈ બાય 6 લખાય આને શું લખાય cos 36 પાઈ પ્લસ પાઈ છેદમાં 6 લખાય કે નહીં બરાબર 6 વડે ભાગી નાખો એટલે cos કેટલા થયા 6 પાઈ પ્લસ પાઈ બાય 6 આવી ગયું કે નહીં જો क्या दो a पर cos पाई बाय 6 बराबर मन लगे आ मेथड इजी પડશે કઈ इजी પડશે ને બરાબર ઓકે હાલે નવું ચાલુ કરી દો આ કેટલાક દાખલા હું તમને
મોકલી આપીશ, સો કરી લેજો. બરાબર? ઓકે, બાય.